ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વ્યાપેલ ભ્રષ્ટાચારના પગલે ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ એવા છે કે જે ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે દવાનો ધંધો કરી રહ્યા છે, તેમજ વધુ રૂપિયા કમાવા માટે નશાના ઉપયોગમાં લેવાતી કોરિન કફ સિરપ, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ડાયઝેપામ જેવી ટેબ્લેટનું બેફામ વેચાણ કરી ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે. અને આ બાબતને લઈને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટાચારમાં રત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે પોલીસ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી અને મેડિકલ સ્ટોર્સમાં રેડ કરવામાં આવી છે અને કોડિંગ કફ સિરપ, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ જેવી નશાના ઉપયોગમાં લેવાતી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર્સ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મેડિકલ સ્ટોર્સના ઇતિહાસની સૌથી મોટી ડ્રાઈવ ચલાવવા બદલ પોલીસ વિભાગ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ આ ડ્રાઈવમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સની પણ તપાસની જરૂર છે. ગુજરાતમાં અત્યારે 45,000 મેડિકલ સ્ટોર્સ છે. એની સામે આ મેડિકલ સ્ટોર્સમાં તપાસ કરવા માટે માત્ર 45 ડ્રગ ઇન્સ્પેક્ટરો છે. ત્યારે ગુજરાત સરકારે જનતાના આરોગ્યને ગંભીરતાથી લઈ અને ડ્રગ ઇન્સ્પેક્ટરનું મહેકમ વધારવાની જરૂર છે. સાથે સાથે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવાનો જે આદેશ છે એનું જો પાલન કરવામાં આવે તો ગુજરાતમાં નશાનો કારોબાર રોકી શકાય એમ છે. રજનીકાંત ભારતીય, પ્રમુખ, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન.